લખતર તાલુકામાં 30 જાન્યુઆરી શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી। 30 જાન્યુઆરી સમગ્ર દેશમાં શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે। શહીદ વીરો પ્રત્યેનું ઋણ અદા કરવાનો દિવસ એટલે શહીદ દિવસ। ત્યારે વાત કરીએ લખતર તાલુકાના ઓળક ગામે આવેલ શહીદ વીર રણજીતસિંહ ચાવડાની। ઓળક ગામના વતની સ્વ રણજીતસિંહ ચાવડા પોલીસમાં ફરજ બજાવતા હતા, જેઓ 23 વર્ષના કાર્યકાળ દરમિયાન 22 થી વધુ વખત સન્માનિત થયા છે, જેઓ નવરાત્રી સમય તારીખ 29 સપ્ટેમ્બર 2006 ની રાત્રે કચ્છના ભુજ મથકના સુખપર ગામ માંડવી મિર્જાપર 3 રસ્તા પર ફરજ પર હતા। નવરાત્રી હોવાથી ખેલૈયાઓની અવરજવર મોડી રાત સુધી ચાલુ હોય છે, જેથી ભુજ તાલુકા પોલીસ સ્ટેશનના મિર્જાપરા બીટના એએસઆઈ રણજીતસિંહ ચાવડા ફરજ પર સતર્કતા મધરાત્રે ચાની કેટલી પર ઊભા તેમની નજર લોકોની ચહલ પહલ પર હતી। ત્યારે ત્યાંથી હાથમાં લાલ કલરનો કેરબો લઈ પસાર થઈ રહેલ બે યુવકો બાજુમાં ઉભેલી કારમાં જઈ બેસે છે। યુવકો શંકાસ્પદ લાગતા ફરજ પર ઉભેલા રણજીતસિંહે નજીકમાં જઈ કારમાં જઈને જોતા અંદર બીજા બે માણસો બેઠા હતા। તેમાં ચારેય યુવકની પૂછપરછ અને કારની તલાશી લેતા શરૂ કર્યું અને અચાનક તેમનું ધ્યાન ડ્રાઈવર સીટની બાજુમાં સીટમાં પડેલ જીવતા કારતૂસ પર પડ્યું, જેથી એએસઆઈ રણજીતસિંહ ચાવડાને પાક્કું થયું કે ચારે શખ્સો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે આવેલા છે, જેથી તેઓ કારમાં સવાર યુવકોને પકડવા જતા મૂળ ભેટમાં લૂંટારુઓ દ્વારા અચાનક પાછળથી ફાયરિંગ કરતા ગોળી રણજીતસિંહને માથાના ભાગમાં વાગી। ફાયરિંગ કરી લૂંટારુઓ નાસી છૂટ્યા। અન્ય પોલીસ સ્ટાફ દ્વારા રણજીતસિંહ ચાવડાને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું, જેને પગલે ગુજરાત સરકાર દ્વારા રણજીતસિંહ ચાવડાના વતન લખતરના ઓળક ગામની શાળામાં તેઓનું શહીદ સ્મારક બનાવવામાં આવ્યું। ત્યારે આજે શહીદ દિવસ નિમિત્તે તેમના પરિવારજનો સહિત ગ્રામજનો તથા શાળા પરિવાર દ્વારા ઓળક ગામની શાળામાં આવેલ સ્વ રણજીતસિંહ ચાવડાના શહીદ સ્મારકને પુષ્પાંજલિ અર્પિત કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।